ક્વેશ્ચન નંબર 59. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન નંબર 59 માં ઈમેલ રાઇટિંગ અને એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ આવશે. તમને જે આવડતું હોય એ લખી શકો છો. અત્યારે આપણે આ ઈમેલ રાઇટિંગનું ડિસ્કશન કરીશું. સૌથી પહેલા અહીંયા જે સૂચના છે એ સમજી લઈએ. રોહન શર્મા writes an email on mkb543@gmail.com to his teacher asking for a day's leave for attending the marriage ceremony of his cousin in about 30 words. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોહન શર્મા એના ક્લાસ ટીચરને ઈમેલ લખે છે અને ઈમેલ mkb543@gmail.com ઉપર લખે છે, કારણ કે એને શું કરવાનું છે, એના કઝિનના મેરેજ સેરેમનીમાં હાજરી આપવાની છે. તો એના માટે આ રોહન શર્મા ઈમેલ લખી રહ્યો છે. હવે આપણે આ ઈમેલને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ટુ લખીશું. ટુ લખીને આપણે જેને ઈમેલ લખવા માંગતા હોઈએ એનું ઈમેલ આઈડી, જે અહીંયા સૂચનામાં આપેલું જ હતું, ટુ કરીને mkb543@gmail.com. ફ્રોમ કરીને જે વ્યક્તિ ઈમેલ લખતો હોય એનું ઈમેલ આઈડી, તો રોહન શર્મા @gmail.com. ડેટ આપણે જે દિવસે ઈમેલ લખતા હોઈએ એ દિવસની તારીખ લખવાની છે, 18th March 2025. સબ્જેક્ટ ઈમેલ જે વિષય ઉપર, જે ટોપિક ઉપર લખતા હોઈએ એ ટોપિક લખવાનો છે. અ ડેઝ લીવ ફોર અટેન્ડિંગ ધ મેરેજ સેરેમની. શરૂઆત આ રીતે કરીશું. પછી રિસ્પેક્ટેડ ટીચર, આર કેપિટલ, ટી કેપિટલ, પછી કોમા કરવું. I am writing this email to request you to grant me a leave for one day on 22nd March 2025 because I will be attending my cousin's wedding ceremony. વિદ્યાર્થી મિત્રો, આપણે લખીએ છીએ કે આપણે ઈમેલ કેમ લખી રહ્યા છીએ? તો રિક્વેસ્ટ કરીએ છીએ ટીચરને કે આપણને એક દિવસની રજા આપે, કારણ કે 22 માર્ચ 2025ના રોજ આ મેરેજ સેરેમનીમાં હાજરી આપવાની છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ ફેમિલી ઇવેન્ટ. આ એક ખાસ પ્રકારનો કૌટુંબિક પ્રસંગ છે. એન્ડ માય પ્રેઝન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને મારી અહીંયા હાજરી ખૂબ જ મહત્વની છે. આઈ પ્રોમિસ ટુ કમ્પ્લીટ એની મિસ્ડ ક્લાસ વર્ક એન્ડ હોમવર્ક એઝ સૂન એઝ આઈ રિટર્ન. અને આપણે ટીચરને પ્રોમિસ પણ આપીએ છીએ કે જેવો જ આપણે મેરેજ સેરેમનીમાંથી પાછા આવીશું તરત જ ક્લાસ વર્ક અને હોમવર્ક કમ્પ્લીટ કરીશું. પ્લીઝ ગ્રાન્ટ મી પરમિશન ફોર ધીસ લીવ. આપણે વિનંતી કરીએ છીએ કે મને આ રજા માટે મંજૂરી આપો. આઈ વિલ બી ગ્રેટફુલ ફોર યોર કાઇન્ડ એપ્રુવલ. તમારા આ એપ્રુવલ માટે હું તમારો આભારી રહીશ. થેન્ક યુ. યોર્સ ઓબિડિયન્ટલી રોહન શર્મા. આ રીતે આપણે ઈમેલ લખવાનું છે.